અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલનું બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું। આ બજેટને મેયર મીનાક્ષીબેન પટેલ અને વીએસના અધ્યક્ષ સંદીપ મલ્હાએ રજૂ કર્યું હતું। ગત વર્ષ કરતા આ વર્ષે આ બજેટમાં 273 કરોડનો વધારો કરવામાં આવ્યો છે। ગત વર્ષે હોસ્પિટલની આવક 465 લાખ થઈ હતી અને જેમાં રાજ્ય સરકારે 200 કરોડની ગ્રાન્ટ પણ ચૂકવી હતી। આ વર્ષના બજેટમાં વિવિધ મુદ્દાઓ અને ખરીદીની પાછળ ખર્ચ કરવામાં આવશે। નજર કરીએ આ મુદ્દાઓ ઉપર। સ્વચ્છ ભારત અભિયાન 10 લાખ, મકાન મરામત 30 લાખ, MRI 5 લાખ, બાયપેપ વેન્ટિલેટર 14 લાખ પ્લસ ઓક્સીમીટર 2 લાખ। આ સિવાય મેનેજમેન્ટને લગતા વિવિધ ખર્ચાઓ પાછળ આ બજેટ વાપરવામાં આવશે। આ સિવાય વીએસની સુરક્ષા જરૂરિયાત પ્રમાણે વધારવામાં આવશે। જાહેર જનતાને સંદેશ આપવા માટે જેમ ગુજરાત સરકારે બેટી બચાવો અભિયાન છેડ્યું છે, તેના માટે અમે એક બેટી બચાવો સ્ટેચ્યુ રૂપિયા 5 લાખના ખર્ચે ગાર્ડનની અંદર મધ્યમાં અમે ઊભું કરવા જઈ રહ્યા છીએ। ગત વર્ષના બજેટમાંથી વીએસ મેનેજમેન્ટે ફક્ત 7 કરોડ જ દર્દી પાછળ ખર્ચ્યા હતા। ગત વર્ષે રાઉન્ડ અબાઉટ 55,000 ઇન્ડોર દર્દીઓ આપણે એની ટોટલ એડમિશન કરેલા અને એ લોકોને પેલી સર્વિસીસ આપેલી। ઓપીડીના રાઉન્ડ અબાઉટ 5.5 લાખ જેટલા પેશન્ટો હતા। દર્દીઓ પાસે આપણે જેટલું બી આપણે ટોટલ બજેટ હોય છે એમાં એસ્ટાબ્લિશમેન્ટ કાઢો તો બીજો બધો દર્દીઓ માટે જ હોય છે ખર્ચ। 7.71 કરોડ। વીએસ હોસ્પિટલમાં દર વર્ષે કરોડોના ખર્ચ કરવામાં આવે છે, પરંતુ હંમેશા દર્દીઓ તેનો પૂરતો લાભ મળતો નથી। આ વર્ષના બજેટમાં એક બાજુ ચૂંટણી આવી રહી છે ત્યારે લોકો માટે આ દવાઓ કામ કરશે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે। કેમેરામેન કૃણાલ રાણા સાથે મિહિર દૂધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।